આજરોજ અમે ડીએસપી સાહેબને જામનગર જિલ્લા દલિત સમાજ અને વિભાપર ગામમાં એક 12 વર્ષની દીકરી કે જેનું સગીર વયે લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદે એક 40 વર્ષનો ઢગો એનું અપહરણ કરીને લઈ ગયું છે। આજે 7 દિવસ થઈ ગયા, હજી સુધી એનો કોઈ અતો કે પતો નથી। પોલીસની ઢીલી નીતિ સામે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે 7 તારીખનો બનાવ છે, 12 વર્ષની સગીર વયની દીકરી છે। આજે 7 દિવસથી તો પોલીસ તરફથી હજી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? જો પોલીસ ધારે તો ગમે ત્યાંથી પકડી શકે એમ છે, પરંતુ દલિત સમાજની દીકરી છે એટલે પોલીસ ઢીલી નીતિ રાખે છે, કોઈ કાર્યવાહી કરતા નથી। એટલે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે 24 કલાકની અંદર આપ તરફથી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કા આઈજીને મળશું અને કા પછી અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરશું। વિભાપર ગામ 12 વર્ષની છોકરી જેનું 12 વર્ષની 8મા ધોરણમાં ભણતી છોકરી એનું 7 તારીખે એક વ્યક્તિ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે એનું અપહરણ કર્યું કે શું આને રેપ કરીને મારી નાખી છે કે શું કાર્યવાહી કરી? બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અમે જાય છીએ, હમણાં એના મધર છે, કાકા છે, બાપ છે નહીં, બાપ વગરની દીકરી છે, વહાં જાય છે, પોલીસ કે તપાસ ચાલુ છે। હવે સાહેબ મને એટલી ખબર પડે 7 દિવસ થયા, પોલીસ આરોપી ન પકડી શકે છે, એટલે અમારી ધીરજ છૂટી ન જાય। એના માટે નાના માણસો જે અને એટલો એનો મતલબ એવો નહીં થાય કે એની કોઈ કાર્યવાહી નહીં। અટાણે જેને ફોન કરી ઓલા સાહેબ પીએસઆઈ ને ફોન કરી હું રથયાત્રા ઓલા વાં ભલે હોય પણ અમને એમ કહેવાય છે કે આજે ગંભીર બનાવ છે, આ કઈ સહેલો બનાવ નથી, આ કઈ ઓલો કઈ ભાઈ નામ નથી। 7 દિવસ થઈ ગયા એક દલિતની દીકરી બાપ વગરની, અને સાહેબ એના ઉપર કઈ અને પોલીસ અમને જવાબ ન આપે તો અમારે ન્યાય માટે જવું ક્યાં? એટલે હવે અમે તમને 24 કલાક આપી છે, 24 કલાક પછી અમારે જો દલિત સમાજને જે કે આંદોલન કરવું પડે કે જે તમામ જવાબદારી સરકાર અને પોલીસની છે।